પીએમ મોદીના હસ્તે દેશના 554 રેલવે સ્ટેશનની કાયાકલ્પનો શિલાન્યાસ. પીએમએ કહ્યું, હવે રેલવે સ્ટેશન એરપોર્ટ જેવા બનશે. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ. ભાજપ દ્વારા કમલમમાં સેન્સ પ્રક્રિયા. દાવેદારો સમર્થકો સાથે સેન્સ પ્રક્રિયા જોડાશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આવતીકાલે ગુજરાત આવશે. ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીઓને લઈ ગુજરાત આવશે. મોરબી જિલ્લાના પૂર્વ પ્રમુખ અને 2 મહામંત્રીના હોદ્દેદારનું રાજીનામું. નવા પ્રમુખની નિમણૂક બાદ નારાજ થઈ આપ્યા રાજીનામા. ગુજરાત કોંગ્રેસ અને આપમાં પડશે મોટું બંકાણ. આવતીકાલે 10,000 કાર્યકર્તા ભાજપમાં જોડાશે. પડતર પ્રશ્નોને લઈ આરટીઓના કર્મચારી આંદોલન. નામાર્ગી. રાજ્યના 700થી વધુ ટેકનિકલ ઓફિસરોએ કાળી પટ્ટી બાંધી. ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાની અઢળક આવક. એપીએમસી બહાર 5 થી 6 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી. ટ્યુશન ક્લાસીસની ગાઈડલાઈન અસ્પષ્ટ હોવાની શિક્ષકોની વાત. કહ્યું, આ નિર્ણયથી ગુજરાતના 50,000 ટ્યુશન સંચાલકો બેકાર બનશે. વડોદરામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો. 414 પેટી મળી. 27.95 લાખના દારૂના જથ્થા સાથે ડ્રાઈવરની ધરપકડ. રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ઉનાળુ પાક ખરીદશે. ઘઉંનો પ્રતિ ક્વિન્ટલ ભાવ ₹2,275. બાજરીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ ₹2,500. મહીસાગર. આણંદ જિલ્લામાં 398 આંગણવાડી જર્જરિત. ગુલાબસિંહ ચૌહાણના સવાલમાં સરકારનો જવાબ. દાંતા તાલુકાના સાડોસીમાં રસ્તાની માંગને લઈ ગ્રામજનોનો વિરોધ. 3,000ની વસ્તી ધરાવતા ગામમાં જવા માટે પાકો રસ્તો જ નથી.